માંગરોળના તરસાડીમાં કલા મંદિર જ્વેલર્સ દ્વારા 71 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા। હર્ષ સંઘવી સહિતના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ। નવદંપતીઓને આશીર્વાદ આપી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। માંગરોળ તાલુકાના તરસાડી ખાતે ગતરોજ મંગળ ગીતો અને શરણાઈના સૂર સાથે એક યાદગાર પ્રસંગ સંપન્ન થયો હતો। કલા મંદિર જ્વેલર્સ અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે લાડકી દીકરીના લગ્ન અંતર્ગત 71 જરૂરિયાતમંદ દીકરીઓ માટે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક રાજકીય મહાનુભાવોએ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। રાજકીય અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ। આ માંગલિક પ્રસંગમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય ગણપત વસાવા અને મુકેશ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી હર્ષ સંઘવીએ આ આયોજનને બિરદાવતા જણાવ્યું હતું કે સમૂહ લગ્ન એ માત્ર આર્થિક બચતનું સાધન નથી, પરંતુ તે સમાજને એકતા અને સંગઠનની નવી પ્રેરણા આપતું અભિયાન છે। સામાજિક સમરસતાના દર્શન। આ આયોજનનો મુખ્ય હેતુ સમાજના તમામ વર્ગના લોકોને એક તાંતણે બાંધવાનો અને દીકરીઓને સન્માનપૂર્વક સાસરે વળાવવાનો હતો। કાર્યક્રમમાં સામાજિક અને રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા। કુલ લગ્ન 71 જોડા। આયોજક કલા મંદિર જ્વેલર્સ અને રોટરી ક્લબ। મુખ્ય અતિથિ હર્ષ સંઘવી અને અન્ય ધારાસભ્યો। સમગ્ર તરસાડી પંથકમાં આ ભવ્ય આયોજનની પ્રશંસા થઈ રહી છે। તમામ જ્ઞાતિ જાતિના લોકોએ સાથે મળીને દીકરીઓને વિદાય આપીને સમાજમાં એકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જગદીશ સાટિયા, ન્યૂઝ 14 કોસંબા। નમસ્કાર। આજ રોજ કલા મંદિર જ્વેલર્સ આયોજિત અને રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબા સંચાલિત નિઃશુલ્ક સમૂહ લગ્ન સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 72 જોડાઓએ ભાગ લીધો હતો અને ખૂબ જ શાંતિ અને ખૂબ શ્રદ્ધાની રીતે આ લગ્ન મહોત્સવ આજે સંપૂર્ણ થયો છે। આ લગ્ન મહોત્સવમાં જોડાઓને કરિયાવરના ચમચીથી લઈને કબાટ, ખુરશી, પલંગ, ટેબલ, મંગલસૂત્ર, છોકરીઓ માટે ચણિયાચોળી અને છોકરા માટે શેરવાની એમ કુલ 55,000 રૂપિયાનું કરિયાવર કલા મંદિર જ્વેલર્સ દ્વારા આપવામાં આવ્યું। આ સમૂહ લગ્નમાં ગુજરાત સરકારના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના નાયબ મુખ્યપ્રધાન એવા હર્ષભાઈ સંઘવી સાહેબ, ગુજરાત સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, 156 માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય એવા ગણપતસિંહ વસાવા સાહેબ અને ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય એવા મુકેશભાઈ પટેલ સાહેબ, તેમજ કલા મંદિર જ્વેલર્સના ચેરમેન એવા મોહનકાકા શાહ અને ડાયરેક્ટર એવા શરદભાઈ શાહ અને રાજુભાઈ શાહ હાજર રહ્યા અને ખૂબ જ એકદમ વાઇબ્રન્ટ માહોલમાં આ લગ્ન મહોત્સવ પૂર્ણ થયો। છેલ્લા ઘણા સમયથી અમે જે દિવસની વાર જોતા હતા એ સમૂહ લગ્ન વિવાહનો દિવસ આજે આવી ગયો છે અને કલા મંદિર જ્વેલર્સ જે આમાં મેઇન સ્પોન્સર છે, ત્યારબાદ રોટરી ક્લબ એમાં સહયોગી થયું છે। રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબાના અમારા જે મેમ્બર્સ છે એમની ખૂબ અથાગ પ્રયત્ન અને કલા મંદિર જ્વેલર્સનું આયોજન અને આટલો મોટો આજે વિવાહ કોસંબા તરસાડીમાં પહેલી વાર થવા જઈ રહ્યો છે અને એટલું વાઇબ્રન્ટ વાતાવરણ છે કે જે તમે જોઈ શકો છો। આજુબાજુ ફૂલ લગ્ન ગીતો ગવાય છે, મહેમાનો પધાર્યા છે, બધા સૂટ, લગ્ન સાડી, સારો એવો આજે ખૂબ એવું સારું વાતાવરણ છે। ત્યારે ડેપ્યુટી સીએમ પણ અહીંયા પધારી રહ્યા છે, હર્ષભાઈ, સન્માનીય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સાહેબ પણ પધારી રહ્યા છે અને ઈશ્વરસિંહ પટેલ જે હાલમાં નવનિયુક્ત ગુજરાત સરકારના મંત્રી છે તેઓ પણ પધારી રહ્યા છે। તો આ ખૂબ મંગલમય વાતાવરણમાં હું આપ સૌને આવકારું છું। અસ્તુ ભારત માતા કી જય। ચૌહાણ વૈશાલી મનસુખભાઈ, આ કલા મંદિર રોટરી ક્લબ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે। અહીંયા 72 છોકરીઓના કન્યાદાન કરવામાં આવ્યા છે। અહીંયા વીમાની પણ 5 લાખનો વીમો પણ સુવિધા કરવામાં આવી છે। કરિયાવર પણ સારું આપવાના છે। અહીંયા બધી સુવિધા છે, આપણે ઘરેથી કોઈ પણ વસ્તુ નથી લઈ આવવાનું અને વ્યવસ્થા સારી છે। અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે કોસંબામાં પહેલી વખત આ આયોજન થઈ રહ્યું છે।